શેત્રુંજીમાં પાણીની આવકમાં વધારો થયો છે। વિગતો મળી રહી છે ભાવનગર ખાતેથી। શેત્રુંજી ખાતે પાણીની આવકમાં વધારો થયો છે તો ઉપરવાસમાં પડેલ વરસાદના નીર શેત્રુંજીમાં આવ્યા છે અને 2030 ક્યુસેક પાણીની આવકમાં વધારો થયો છે। આ સાથે જ વિગતો મળી રહી છે કે હાલ શેત્રુંજીમાં 34,110 ક્યુસેક પાણીની આવક નોંધાયું છે તો શેત્રુંજી ડેમ હાલ 18.2 ફૂટની સપાટીએ છે। વિગતો મળી રહી છે શેત્રુંજી ડેમને લઈને ભાવનગર ખાતે આવેલ શેત્રુંજીમાં પાણીની આવકમાં વધારો નોંધાયો છે। ઉપરવાસમાં પડેલ વરસાદના કારણે શેત્રુંજી ડેમમાં નવા નીર આવ્યા છે। આ સાથે જ 2030 ક્યુસેક પાણીની આવકમાં વધારો થયો છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી હિરેન, શેત્રુંજી ડેમમાં પાણીની આવક થઈ છે, શું છે વધુ વિગતો? જી ધર્મી, ચોક્કસ જણાવું તો ભાવનગર જિલ્લાની જીવા દોરે સમાન શેત્રુંજી ડેમ છે તેની અંદર સતત પાણીનો આવકમાં વધારો થઈ રહ્યો છે। ઉપરવાસમાં જે રીતના વરસાદ વરસી રહ્યો છે ત્યારે શેત્રુંજી ડેમમાં ગઈકાલે 807 ક્યુસેકથી પાણીની આવક શરૂ થઈ હતી, જે રાત્રિ દરમિયાન 2030 અને હાલ અત્યારે કહી શકાય કે શેત્રુંજી ડેમની જે પાણીની આવક છે એમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વધારો જોવા મળે છે। હાલ શેત્રુંજી ડેમની અંદર કહી કહેવાય તો 34,110 ક્યુસેક પાણીની આવક છે તે શરૂ છે, તેમજ પાણીની જે સપાટી છે તે 18 ફૂટ 2 ઇંચ પર પહોંચી છે। શેત્રુંજી ડેમ છે તેની ઉપર ભાવનગર જિલ્લાના 4 તાલુકા અને પાલિતાણા સહિત આસપાસના વિસ્તારોનો જે વસાહત છે તે પીવાના પાણી પૂરું પાડે છે અને ભાવનગરમાં મોટા ભાગે સિંચાઈ પર આધારિત આ ડેમ છે। ત્યારે ડેમની અંદર જે પાણીની આવક થઈ રહી છે ત્યારે ભાવનગરમાં ખેડૂતોને પણ કહી શકાય કે આખા વર્ષ દરમિયાન પિયતનું પાણી પણ આ ડેમમાંથી મળે તેની ખુશી જોવા મળી રહી છે। જી ધર્મી। જી હિરેન, તમામ વિગતો બદલ આભાર।